આ ફિલ્મ જોવા મળી નથી, પોસ્ટર જ આવ્યું હતું। પણ શું હવે વિક્રમ ઠાકોરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે 5 ફિલ્મો સાઇન કરી છે। જો તમે આગળ ક્લિપ પણ જોઈ લીધી કે 5 ફિલ્મો સાઇન કરી છે અને એમાં એમ પણ પૂછવામાં આવ્યું હતું કે તમે કોની સાથે ફિલ્મ કરવાનું પસંદ કરો છો। તો વિક્રમ ઠાકોરે કીધું કે મેં મારી બધી જ ફિલ્મોમાં મેં મમતા સોની સાથે કામ કર્યું છે અને મારી વધારે પસંદ જો કોઈ જોડી હોય તો મમતા સોની સાથે તેઓ ફિલ્મ કરવા ઈચ્છે છે, પણ કંઈ કારણોસર મમતા સોની ના પાડે છે। પણ હવે શું કારણ હોઈ શકે છે આ ફિલ્મમાં તેઓ કામ કરવા નથી? પણ એવું નથી કે આગળ જતાં એક કામ નહીં કરે, કામ કરવાના જ છે। એટલે કે ભવિષ્યમાં આપણને વિક્રમ અને મમતા સોનીની જોડી જોવા મળવાની છે। શું ભરોસો 2023માં આપણને ગિફ્ટ મળે અને વિક્રમ ઠાકોર મમતા સોનીની ફિલ્મમાં સાથે જોવા મળે? આ લોકો હજી કંઈ બહાર નથી પાડ્યું, પણ જો ફિલ્મ અનાઉન્સમેન્ટ થશે તો મમતા સોની લીડ રોલ તરીકે આપણને જોવા મળી શકે છે। અને હું તો બહુ જ એક્સાઇટેડ છું કે આ જોડી આપણે ફરી 2023માં જોવા મળે, કારણ કે જો આ જોડી આવી ગઈ ને તો 2019થી મળીને 2023 સુધી એક પણ ફિલ્મમાં મમતા સોની જોવા મળ્યા નથી। જો આ જોડી ફરી પડદા પર લાગશે ને તો બોક્સ ઓફિસમાં કલેક્શનનો ધમાકો થવાનો છે, કારણ કે 7-8 કરોડની 10-12 કરોડની કમાણી કરવાની છે આ ફિલ્મ। કારણ કે આ જોડીને દર્શક મિત્રો ખૂબ જ રાહ જોઈ રહ્યા છે, કારણ કે વિક્રમ ઠાકોરની પહેલાં તમે ફિલ્મો જોઈ લેશો। એકવાર પીરને મળવા આવજે, બેવફા પરદેશી, કોણ હલાવે લીંબડી કોણ ઝુલાવે પીંપળી, એક રાધા મીરા, ઘણી બધી સુપર ડુપર હિટ ફિલ્મમાં મમતા સોની લીડ રોલ તરીકે જોવા મળ્યા છે। અને વિક્રમ ઠાકોરના ચાહકો ફેન્સ મમતા સોનીને જોવા માગે છે વિક્રમ ઠાકોરના અપોઝિટ, કારણ કે બીજી બધી છે કિરદારો એમની એક્ટિંગ એટલી બધી સારી હોતી નથી। જીલ જોશી છે, બીજી બધી ઘણી બધી એક્ટર્સ છે, પ્રિનેલ ઓબેરોયનું કામ સારું હોય છે, પણ લોકો મમતા સોનીને વધારે પસંદ કરે છે, કારણ કે વિક્રમ ઠાકોર અને મમતા સોનીની જોડી પહેલાં જ સુપરહિટ થયેલી છે। તો વિક્રમ ઠાકોરના ફેન્સ મમતા સોની જો ફિલ્મમાં હશે તો લોકો વધારે થિયેટર તરફ જોવા જશે। હા, વિક્રમ ઠાકોર હોય ફિલ્મમાં તો વિક્રમ ઠાકોર માટે તો લોકો જાય જ છે, પણ તેમને મમતા સોની પણ લીડ રોલ તરીકે જોવા મળે છે। અને હું મારું એક્સપ્રેશન બતાવું તો મને પણ મમતા સોની જોવા મળશે તો વધારે સારું, કારણ મમતા સોની વિક્રમ ઠાકોર જોવા મળે તો ફિલ્મ સુપર ડુપર હિટ થઈ જ જાય। અને વાત કરીએ કે હાલ ભેરું ગામડે કદાચ ફિલ્મ આવશે તો એ સ્ટોરી શું હોઈ શકે છે? તો જો આ પ્રકારમાં બહુ બધી ફિલ્મો બની ચૂકી છે। નરેશ કનોડિયાની ફિલ્મ હતી હાલો ભેરું ગામડે, આવી કોઈ ફિલ્મ હતી હાલો ને આપણા મલકમાં, હાલો ભેરું અમેરિકા, આવી કોઈ નરેશ કનોડિયાની અને ચંદન રાઠોડની ફિલ્મો બની ચૂકી છે, પહેલાં સુપર ડુપર હિટ થઈ જ ચૂકી છે। જો આ ટાઇટલ પર ફિલ્મ બને તો ફિલ્મ સુપર ડુપર હિટ થઈ જ જાય, કારણ કે આ ટાઇટલ જ જેવું છે। હાલો ભેરું ગામડે, જો જીતુ પંડ્યા અને વિક્રમ ઠાકોર વિદેશ જશે અને પછી પાછા આવશે ગામડા તરફ પાછા આવશે, કારણ કે વિદેશમાં એવું બધું પ્રોબ્લેમ થશે તો પાછા આવશે। આવી કંઈક સ્ટોરી હશે, જો વિદેશમાં કોઈ બીજી ગર્લ પણ બતાવી શકે છે અને ગામડાની ગર્લ પણ હિરોઈન, બે હિરોઈન પણ દેખાડી શકે છે। આ પ્રકારની કંઈક સ્ટોરી હોઈ શકે છે। આ પ્રકારની સ્ટોરી બને તો ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર ડુપર હિટ થઈ જ જાય। તો મિત્રો તમે શું ચાહો છો? વિક્રમ એટલે રાધા એટલે કે વિક્રમ ઠાકોર મમતા સોની જોડી તમારે જોવી છે તો યાર કોમેન્ટ બોક્સમાં તમારી રાય જણાવજો અને વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે તમે વિક્રમ ઠાકોર સાથે કઈ હિરોઈન જોવા માગો છો અને શું તમે કેટલા એક્સાઇટેડ છો 2023માં ફિલ્મ આવવાની છે। અને રક્ષાબંધન તહેવારોમાં પણ આવી શકે છે, દિવાળી ઉપર તહેવારોમાં પણ આવી શકે છે, અને વિક્રમ ઠાકોરના બર્થડેના દિવસે વિક્રમ ઠાકોરની નવી ફિલ્મનું અનાઉન્સમેન્ટ થશે। બાકી હું તો બહુ જ એક્સાઇટેડ છું કે ક્યારે વિક્રમ ઠાકોર નવી ફિલ્મનું અનાઉન્સમેન્ટ કરે। બાકી આ તો આજના વિડીયોમાં જો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારી ફેવરેટ જોડીને કોમેન્ટ કરવાનું ના ભૂલતા।